હેલો મિત્રો, કેમ છો? સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અમે ચા નાસ્તો પણ કર્યો છે, જમવાનું પણ બનાવ્યું છે. હવે વાસણ એટલા ધોવાના છે, તો વાસણ ધોઈ નાખીશું. જો વાસણ પડ્યા છે, હજુ અંદર થોડાક છે, પણ આ વરસાદ આવી જશે ને તો વાસણ રહી જશે, કારણ કે બહાર થવું જો વરસાદ આવશે ને સવારમાં આટલો બધો વરસાદ પડ્યો. જેવું પાણી આ રીતે સવારમાં આપજો. પાંદડા એટલા બધા ખૈરા છે ને, બહુ ખૈરા છે જેવું. પણ હવે આજે ન હોય ને તો કાલે વીણી લઈશું, કારણ કે પાંદડા વીણવા પડશે. પહેલાં અંદર સફાઈ કરવાની છે, શનિવાર છે ને એટલા માટે. તો અંદર સફાઈ કરી નાખીએ છીએ પહેલાં. હવે છે ને વાસણ ધોઈ નાખવું ને જમવાનું પણ બની જશે ને, તો જમી લઈએ પછી વાસણ ધોઈ નાખીએ છીએ. એ બાજુ પછી સાફ કરવા પણ જઈએ છીએ. ને દેવાંશી આવે છે કબૂતરાને ઘઉં નાખવા. દેવાંશી, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? શનિવાર છે, આજે હું સ્કૂલે નથી ગઈ. આજે દેવાંશી મોડી ઉઠીને તો નહીં ગઈ. હવે દેવાંશી છે ને કબૂતરા બહુ આવે છે ને તો ઘઉં નાખે છે. કાં દેવાંશી? જુઓ ઉપર રાહ જુએ છે અમારા કબૂતરા, બહુ બધા આવી જાય. જુઓ દેવાંશી ઘઉં નાખે છે. સરખી રીતે બધા નાખ, બધે દેવાંશી કેવા મસ્ત ઘઉં નાખે છે. કારણ કે દરરોજ આવે છે ને કબૂતરા ખાવા માટે, તો નાખવા પડે. કે રોજ અહીંયા અમારે કબૂતરા આવે, સ્પેશિયલ એની હાટી કટ્ટો લાવીએ ખવડાવવા માટે, કબૂતરા માટે. જો દેવાંશી કેવા ઘઉં નાખે છે. માણસ તો ખાઈને આપણો વોક કાઢશે, ઓલા એમ તેમ, પણ કબૂતરો કોઈ દિવસ વોક નહીં કાઢે. એક કૂતરો, એક પક્ષીઓ. માણસ કરતે પક્ષીઓને કૂતરાઓને ખવડાવવાનું સારું છે. માણસને ખવડાવે તો અહીંયા ખાઈને જાય ને ઓલી જગ્યા જઈને પૂરું કરી નાખે. આપણી વાતો ચાલુ થઈ જાય, આમ છે ને તામ છે, આવું ખવડાવીને તેવું ખાઈને ફલાનું ઠીકનું, તેલ વધારે ના દે. પણ પક્ષીઓ કોઈ દન અને કૂતરું કોઈ દન આપણું ખવડાવેલું કોઈ દન ભૂલીને માણસ ભૂલી જશે. અહીંયા ખાઈને જાય ને અહીંયા ગેટ પાસેથી જાય ને તો એ ભૂલી જશે. એના કરતાં છે ને આ પક્ષીઓ માટે છે ને અમે સ્પેશિયલ લાવીએ છીએ ખવડાવવા માટે ઘઉં. કા દેવાંશી? દેવાંશી જેવો નાખે છે ને. હવે વાસણ એવું હું ધોઈ નાખું છું, ત્યાં સુધીમાં પછી મળીએ થોડીક વાર, કારણ કે પાછા અંદર સફાઈ કરવા જવાનું છે, તો સફાઈ કરવા પણ જઈએ છીએ. વરસાદ પણ મસ્ત હોય, એવું મસ્ત ઝાપટું પડી ગયું ને, ખતરનાક પડી ગઈ છે વરસાદ. જેવો કબૂતરો છે ને ખાવા માટે કિલ્લો તડપે છે. જેવું ઘણા બધા આવશે, બીજા ઓલી બાજુ વહી જશે. એટલા આવે ને તો 50 થી 60 કબૂતર અમારે અહીંયા ખાવા માટે આવે. જુઓ કેવું મસ્ત ઉડીને જાય. હાલ દેવાંશી, હવે હું વાસણ પડ્યા છે ને ધોઈ નાખું છું. હવે પછી પાછા મળીશું થોડી વાર. એ તપલી હારી છે, અંદર મૂકી દે. જો દેવાંશી ચશ્મા પહેરે કેવું દેખાય છે. દેવાંશીને ગુલાબી કલરના મસ્ત ચશ્મા ગમે છે વધારે. જો કબૂતર એક જ ખાવા પણ આવી જશે, કારણ કે અમે જઈએ ને તો પાછું દીવે છે. હાલ દેવાંશી કેવા ચશ્મા મૂકે છે. હવે વરસાદ રહ્યો છે ને તો જો વાસણ ફટાફટ દેવાંશી જમી છે સવારમાં, અને વરસાદ બંધ રહ્યો છે ને તો વાસણ ધોઈ નાખીશું ફટાફટ, કારણ કે પછી પાછો આવી એવું અંધારું થઈ જશે. તો વાસણ ધોઈ નાખીએ છીએ, કારણ કે બહાર ધોવાનું હોય ને અમારે, એટલે વાસણ તો ધોઈ નાખવા પડે, કારણ કે વરસાદ આવે ને તો પછી એમને એમ પડ્યા રહી. તો જમીન તરત વાર વાસણ ધોઈ નાખવા પડે. વરસાદ પાણી કહેવાય, કંઈ નાખીને કહેવાય. આ દેવાંશી ફટાફટ અમારા અંદર ધોવે એવું નથી ને, એટલે બહાર ધોવું પડે. વરસાદમાં બહુ તકલીફ પડે વાસણ ધોવા માટે, કારણ કે અંદર ધોવે એવું નથી તો પછી ક્યાં ધોવીએ, એવું છે અમારે. કાં દેવાંશી? હા, ફટાફટ વાસણ અંદર બહાર રાખીએ તો પાછા વરસાદનું પાણી
પાણી લાગે ને તો ખરાબ થઈ જાય પાછા. ગરીબ માણસને આ બધી તકલીફ વેઠવી પડે. વરસાદમાં બહાર વાસણ ધોવા પડે, બહુ બધી તકલીફ વેઠવી પડે. શું કરે જીવનમાં તો બધી તકલીફ આયા કરે. હવે કચરો પણ વેરાના છે, પણ હવે થોડીક વાર વેન છું કારણ કે લીલા છે કચરા, પાંદડા સુઈકા નથી એટલે વાંધો નહીં આવે. તો સાંજે ધોઈ દઈશું ને આ બાજુ પોતું મારવાનું બાકી છે તો પછી મારી દઈએ થોડીક વાર. હેલો મિત્રો, હવે છે ને સાંજ પડી છે ને તો વરસાદ પણ આવે છે, પણ અમારે આવી સાફ કરવું પડે. ઓલી બાજુ બધે ધોઈ નાખ્યું છે, અહીંયા પણ પાણી માર્યું છે, પણ હવે છે ને પાણી બહાર કાઢવું હોય ને ત્યાં રીતે કાઢી દઈએ. કાઢી અંશી? હા. બધું કમ્પ્લીટ સફાઈ કરી નાખી છે. વરસાદ આવે તો પાછું નીકળશે, પણ તોય ધોવું પડે છે. જો આ રીતે પાણી કાઢું છું. મારે વરસાદ પડતો હોય ને ત્યાં રીતે કામ કરવું બેઠા બેઠા. કાઢી અંશી? હા. આ રીતે બધું પાણી કાઢવું છે. જેવા વાઈફરથી પાણી કાઢું છું. મસ્તીનું નીકળી જાય છે વાઈફરથી, કારણ કે સુકાઈ પણ તરત જાય. વાઈફરથી તરત સુકાઈ પણ જાય છે મસ્તીનું. તો આ રીતે બધું પાણી લઈ લઉં એ સુકાઈ જાય, કારણ કે પછી તો પાંદડા લઈ જશે. કાઢેવાથી વરસાદ એટલે કંઈ કામ નથી થતું. સફાઈ કોણ કામ કરે છે કે તારી હવે છે જો બધું પાણી બહાર કાઢી નાખ્યું છે મસ્ત ને એવું. જેવું સુકાઈ બનજો હાથે અમે, કારણ કે તરત વાત સુકાય. ઓલી બાજુ થોડું થોડું છે સુકાઈ જશે, પછી આ બાજુ તો સુકાઈ જયું. મસ્ત એવું સાફ કરી નાખ્યું છે. હવે હું આને મૂકી આવું, પછી આ કચરો વીણવાનો છે. હજુ અંદર પોતું મારવાનું બાકી છે. સંજય કહે છે કે અંદર આવી પોતું મારવા, તો હું અંદર પોતું મારવા પણ જાઉં છું. હું બધું ધોઈ નાખ્યું છે મસ્તીને એવું. છાંટા વરસાદ આવે અને પાછું તડકો કાઢે એવું થાય છે. ઘણા ગામમાં તડકો કાઢીને છાંટા આવે છે તેવી અમારે જેવું છાંટા તડકો. આ બાજુ પણ મસ્ત એવું ધોઈ નાખ્યું, પણ આ કચરો વીણવાનો બાકી છે તો કચરો વીણી દઈશું. તો અને અહીંયા મૂકી દઉં છું. જેવું આ કાળા મરચી વાવી છે ને તે જેવું આ બાજુ ધોઈ નાખ્યું ને કંઈ પણ જેવું મસ્ત નહીં જેવું. અહીંયા બધું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. હવે છે ને કચરો વીણવાનો છે. આજે વેનાય તો વેનશું, બાકીનું કાલે વેનશું, કારણ કે આજે હજુ બધું કમ્પ્લીટ થઈ જશે કામ. તો ખાલી કચરાનું કામ રહેશે કાલે. આજે વેનાય તો વેનશું, પણ હવે ટાઈમ રહે તો હવે જોઈએ છે. તો હવે છે ને અંદર જમશું. સંજય પોતું મારે છે કે નહીં જોવા જવું પછી હું પણ જઉં છું, કારણ કે એક દિન બહાર કરવું પડે, એક દિન અંદર કામ કરવું પડે. તો અમારે કામ પડે ત્યાં સુધીમાં કામ ન જો વાળીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો અહીંયા મસ્ત પોતું કરી દઈએ છીએ. જો ઉપર રૂમ છે ને તો મસ્ત પોતું કરી નાખ્યું છે. હવે અહીંયા બાકી છે, તો અહીંયા અમારું છે ને બાથરૂમ બધું ધોવાનું છે, તો ધોઈ નાખીએ છીએ. આ રૂમ મારે છે. ઓલું બટન કેમ ચાલુ રાખ્યું?
ઓલું બટન કેમ સારું રાખ્યું પણ આવું શું ડોલીને તે કચરો બેનું હે કચરો બેન કે પોતું મારવા આવું જો આ બાજુ બાકી છે મારવાનું ઓલી બાજુ સંજય મારે છે હું પણ મારું છું કમ્પ્લીટ સફાઈ કરી નાખી છે જો મસ્ત એવી સફાઈ કરી નાખી છે મારે શનિવાર હોય ને તો આ રીતના બધી સફાઈ કરવી પડે કારણ કે હાલે નહીં નવરા બેસાય ન એવું છે તો એ બધા ઘણા કહે કે તમારું આખું ફાર્મ બતાવો અંદરથી બહારથી તો એક વિડીયો આગળ મૂક્યો છે તો જોઈ લીધો આમાં પણ અડધો વિડીયો આવશે અંદરનો ભાગ બહારનો સાઈડ પર છે તો બધું જોઈ લીધો વિડીયો એવું તો પછી પાછા બનાવી સંદેશ ઓ સંદેશ પપ્પાને બોલાય સાપ છે જેવું બધું સાપ हाँ अंदर से जाए बोला साफ से कीजिए जो मित्र साफ जो साफ जय पप्पा ने बोलाय साफ છે તારા ઘરમાં સાફ રહે છે જો દેવાન છે આ ઘર મૂક્યો છે ને પણ આવું નહીં લાવ કમ તો માનતી નહીં જો સાફ છે આમાં નાનું બચ્ચું છે સાપનું હું છે ને અચાનક સાપ જોઈ ગયો સંદેશ બૂમો લાગવા પાડી તમે દાંત પણ કાઢશો વિડીયોમાં કારણ કે જો અચાનક હું મારી નજર જતી મેં કીધું શું પડ્યું છે માં અહીંયા ઉભી રહીને તો નજર જતી ફટ લઈને તો સાપનું બચ્યું છે જો અત્યારે વરસાદના દિવસો છે ને તો અમારે સાપ જોવું આ બાજુથી જાય પપ્પાને બોલાય જો સાપનું બચ્ચું દેખાય છે જોવું તો નાનું બચ્ચું છે તો કરડી જાય તો આપણી જિંદગી બગડી જાય છે જો આમાં છે સાપ હું એકદમ બૂમો પાડવા બાજુ કે સંદેશ કારણ કે અહીંયા ઊભી હતી ને તો જઈ કાઢ્યો તો સાપ નાનું બચ્ચું છે એને કંઈક કાઢવું પડશે સંજય આવે છે હું અહીંયા બેસું છું તો સંજયને જોઉં કે એમ કઈ બાજુની છે કઈ બાજુ જાય ને એ જોઉં છું ને બેઠી બેઠી કારણ કે સાપ જોઈ કાઢ્યો છે જોવું મસ્તીને અહીંયા સાપ છે તો જોતી રહું છું જો મિત્રો આ દેવાંશી છે ને ઘરુલા મૈકા છે ને એમાં સાપ ફૂલો જો મિત્રો બહુ બીક લાગે આ વરસાદના ટાઈમે છે ને આ પથ્થર એક કાળા ને આવા કાળા કાળા સાપ છે ને કંઈ દેખાતું નહીં અહીંયા પણ દેવાંશી માનતી નથી જો એ ઘર અહીંયા લાઈન મૂક્યા છે એ હાટો મેં કંઈ કચરો રાખતા નથી બધું મૂકી દઈએ ઉપર જો સાપ કેવું વરસાદના દિવસોમાં આવા સાપ છે એને મારવાનો નહીં પાપ નહીં કરવાનો ને સરખી રીતે ઓલી બાજુ મૂકી દઈએ સંજય લાખું લેવા ગયો છે તો જો સાપ છે બાપ બીક લાગે હવે તો સપના પણ સાપ આવે દેવાંશીના ઘરમાં જ સાપ છે જેવો દેવાંશી કેવું બી છે દેવાંશી આવો કચરો લાવીને મૂકે તો જો મિત્રો આવો સાપ હોય જો હા પર જતું રહે તારે તે અહીંયા નહીં આવતું હોય હો એમાં છોકરા બીની છે જા જો હે અહીંયા છે સાપનું બચ્ચું જો સંજય સાપ જેવું ઉભર એક મિનિટ ઉભર એને છે ને હેડે પડવા દે બરોબર ઉભર સાપ છે જેવું જો આમાં ફ્રાઈ છે આ બાજુ કાઢવું પડશે સાપ એ બાજુ નહીં જાય દેવાંશી ભાગ સાપ આવે છે બીક લાગે છે દેવાંશી અંદર રૂમમાં ભાઈ જા ખાલા પર પાતળું લાકડું લાવીને એવું જાડું નહીં આવે પાતળું લાકડું જોવે જો સાપ છે ઉભો રહે એક મિનિટ જો સાપ કેવો જોયું જાય જલ્દી જાય સાપ છે જો એમ નહીં જાય આ બાજુ જ કાઢવું પડશે એને જો સાપ કેટલો ભાગે કોઈના હાથમાં ન આવે સાપ ઉપર દિવાલ પસરાય દે તો જતો રહેશે જો મિત્રો સાપ બીક લાગે છે બહુ નાહે છે
હવે આ બાજુ આ દે સંજય ધ્યાન છે બોને બંધ કરી દે સાપ આવે છે હા એ રીતે જવા દઈને એવું સાપ ચંપલ બી પેલી બાજુ મૂકી આવવાના જવા દે એમને હવે કેવું ફફડે છે જવા દે આપણે હવે કઈ નહીં કરે જો બહુ જોરમાં જાય છે સાપ જોયું મિત્રો કેવો મસ્ત સાપ છે નાનો છે ને કંઈ નથી પણ અમે કોઈ દિવસ જનાવરને મારીએ નહીં સાઈડમાં જ મૂકી આવીએ પાપ ન થાય કારણ કે આપણા જેવો એને પણ જીવ એટલે અમે ઘણા એટલા બધા સાપ નીકળે પણ અમે કોઈ દિવસ કંઈ મારીએ નહીં અહીંયા બધા વીસી નીકળે ઓલા કરચલા નીકળે બધા જનાવર નીકળે કારણ કે કપચી છે ને એટલા માટે એટલે અમે કોઈ દિવસ કોઈ જનાવરને મારીએ નહીં ઘણા લોકો મારી દે છે પણ અમે કોઈ દિવસ નહીં મારે જેવું સંજી જાય લઈ આમ રસ્તા પર મૂકી આવીએ કારણ કે આપણે જીવ હોય એને પણ જીવ છે મરાય એને શાંતિથી મૂકી આવાય સાપને સંજી જેવો જાય છે લાકડા લઈને એને કંઈ મારે નહીં લાકડું ધીમે ધીમે જાય ત્યાં સુધી છોડી દેશે હું એટલી બીનીજી બહુ બીક લાગે એટલું ટન થાય ને એટલી બીક લાગે જો વંડો વટાઈ નાખી દેશે ને તો નહીં પછી આવે કારણ કે વરસાદના દિવસોમાં આવી જ કરે કારણ કે એને હાટો ને આ પાંદડા દરરોજ વીણી દે કારણ કે આ પાંદડા છે ને એમાં પાંદડા ઉપર નીચે ગીરી જાય છે સાપ નાના બચ્ચા હોય એટલા માટે સંજી નાખે છે તો હાલો હવે અહીંયા સુધી રાખીએ છીએ અને નવા જોડે લાઈક સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરતા રહેજો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરતા રહેજો અને તમે ક્યાંથી